કરવાના છીએ પાંચમા જ્યોતિર્લિંગની વાત. કારણ કે છે ને ઓમકારેશ્વર મમલેશ્વર બે એક જ છે. તો આજે આપણે કરવાના છીએ બૈજનાથની વાત. તો બા, આ બૈજનાથ જ્યોતિર્લિંગ ભગવાનનું કેવી રીતે નામ પડ્યું? તો આ બૈજનાથ જ્યોતિર્લિંગ ની વાત તારે સાંભળવી છે ને હા બેટા? બા. તો એ બૈજનાથ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રનું પરલી ગામ, અને પરલી ગામની અંદર ભગવાન બૈજનાથ સ્વરૂપે પ્રગટ થયા. તો કે તેની વાત પણ હજારો રામાયણ કાળ વખતની વાત છે. રામકાળ તરફ જવું પડે તો કે તે વખતે કૈકસી નામની એક આસુરી કન્યા હતી, અને તે ઋષિ પત્ની હતા. આ કૈકસીનો પુત્ર એટલે રાવણ. તો કે રાવણ છે ને એ નાનપણથી જ ઈચ્છાઓ બધી વ્યક્ત કરતો. પછી એક દિવસ કૈકસીને જઈ અને રાવણ પૂછે છે કે માં, સૃષ્ટિમાં આટલો બધો જે વૈભવ બધાની પાસે છે એ વૈભવ કેવી રીતે મળે? ત્યારે કૈકસીએ કીધું કે મોટો અને વધારે વૈભવ પ્રાપ્ત કરવો હોય તો ભગવાનની ઉપાસના કરવી પડે અને શિવજીને મેળવવા પડે. અને રાવણે તો નક્કી કરી લીધું કે ગમે તેમ કરી અને હું અપાર વૈભવ મેળવીશ અને એ બધા જ વૈભવનો માલિક બનીશ. અને માની આજ્ઞા કરી, માને નમસ્કાર કરી અને રાવણ તો છેક હિમાલયમાં તપશ્ચર્યા કરવા નીકળી પડ્યા. અને આ રાવણ હતો ને એ કેવો કહેવાતો આપણને ખબર છે ને? તો કે 10 માથા વાળો. રાવણને કેટલા મસ્તક હતા? 10. હા, તો કે આ 10 મસ્તક કયા કયા હતા ખબર છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, પુતેષણા, પુત્રેષણા, વિતેષણા, આ બધી ઈચ્છાઓથી ભરેલો આવો 10 માથાવાળો રાવણ હતો. તો કે આ 10 માથાવાળા રાવણે નક્કી કરી લીધું કે ગમે તેમ કરી અને હું શિવજીને મેળવી અને એની જ પાસેથી વૈભવ માંગીશ, અને આ વૈભવ લાવવા માટે થઈ અને ભગવાનને લઈ આવીશ મારી પાસે. અને તપશ્ચર્યા ભાઈ શરૂ કરી દીધી રાવણે તો. અને પછી તો કે એક એક માથું ભગવાનને અર્પણ કરતો જાય. માથું આપતો જાય એટલે શું? તો કે એક વખત કામ સમર્પિત કરી દે, એક વખત ક્રોધ સમર્પિત કરી દે, આમ એક એક મસ્તક ચડાવવા જ માંડ્યો ભગવાનને. એટલે બધી જે ઈચ્છાઓ તૃષ્ણાઓ હતી એ ભગવાનને સમર્પિત કરી દીધી. અને પછી તો કહે છે કે જે ભક્ત ભગવાનને પ્રાર્થના કરે અને તપ કરે તો એની પાસે ભગવાન આવે. અને રાવણે તો ભૂખ તરસ કરીને અખંડ તપશ્ચર્યા કરી અને શિવજી પ્રગટ થયા. પછી શું કર્યું ખબર? તો કે ભગવાન શિવજીએ કીધું કે બોલ, તારે શું જોઈએ છે? તો એને કીધું કે મને તો તમારી આત્મલિંગ આપો. એટલે ભગવાનને જ માગી લીધા. તો કે મને તમારી આત્મલિંગ આપો. હવે ફળ માંગ્યું એટલે ભગવાનને આપવું પડે, પણ આગળ શું કરવું એ ભગવાનને ખબર જ હોય. અને એને કીધું કે હું તો તમને મારા મહેલમાં લઈ જઈશ. અને પછી તો કહે છે કે એ આત્મલિંગ ભગવાને રાવણને હાથોહાથ આપી. અને રાવણ તો એના લંકા નગરી તરફ ચાલતા થયા. પછી તો કે ચાલતા 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 દેવોને તો એવું ચિંતા થવા માંડી કે ભગવાન જો લંકામાં વયો જશે તો રાવણ તો આસુરી વિચારવાળો છે, આપણે બધા એને તાબે થઈ જશું, શું કરશું? પણ ભગવાનને બધું જ વિચારી રાખ્યું હોય કે મારે શું કરવું ને શું ન કરવું, ક્યાં જવું અને ક્યાં ન જવું. પણ એક વખત ફળ આપી દીધું, પણ પાછળ શું કરવું એ ભગવાનને ખબર હોય. એટલે પછી ભગવાને શું કર્યું? તો કે રાવણ તો ચાલતા ચાલતા જતા હતા ને, ત્યારે પછી ભગવાને એની કસોટી માટે થઈ અને ગણપતિ મહારાજને મોકલી દીધા ગ્વાલ બનીને, જેનું નામ હતું બૈજુ. રાવણ જતો હતો અને ભગવાન ગોવાળિયા બની ગણપતિ દાદાને આવ્યા. એને કીધું કે એ ભાઈ ક્યાં જાઓ છો? તો કે હું તો મારા મહેલે જાઉં છું. તો કે આ પથ્થર લઈને શું? તો કે તને ખબર ન પડે ગ્વાલા, આ પથ્થર નથી, આ તો ભગવાન છે. તો કે એમ વાતું વળગાડ્યા. પછી થોડોક સમય થયો ને ત્યાં રાવણને પેટમાં ગડબડ ઊભી થઈ, એટલે બહિર દિશાએ જવું પડ્યું. હા, તો કે એવા સમયે ત્યાં લિંગ સાથે લઈને તો જવાય નહીં. એટલે ગણપતિ દાદાએ કીધું કે લાવો હું પકડી રાખું. રાવણે એને હાથમાં આપી, પણ એક શરત. ગણપતિ કહે કે ભાઈ હું 3 વખત તમને હાંક મારીશ, જો એ પહેલા તમે નહીં આવો તો હું અહીંયા નીચે મૂકી દઈશ. એટલે રાવણ કે કાંઈ વાંધો નહીં. પછી રાવણ તો ગયો. પછી ઘણી બધી થોડીક વાર લાગી. પછી શું કર્યું ભગવાને? તો કે સુંદર સ્ત્રીનું રૂપ લીધું અને રાવણની નજર એ બાજુ ગઈ અને એ સુંદર સ્ત્રીને જોવામાં રહ્યા
ત્યાં સમય વયો ગયો અને 3 વખત હાંક મારી ગણપતિ દાદાએ, રાવણ આવ્યો નહીં અને તે સ્થળ ઉપર શિવલિંગને મૂકી દીધું. તે સ્થળ એટલે પરલ્યામ વૈદ્યનાથમ. તો કે આવા પરલ વૈદ્યનાથ ભગવાનને આપણે નમસ્કાર કરીશું. હજી તો 7 જ્યોતિર્લિંગો બાકી છે, તો મારી સાથે જોડાઈ લેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.